નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 16 નવેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાન નીચું આવી શકે છે. ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. અમરેલીમાં પણ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. ઉત્તર ભારતના વિસ્તારમાં પહાડી પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતની અંદર 2 દિવસથી રાત્રિનું તાપમાન ધીરે ધીરે નીચું આવી રહ્યું છે. સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ત્યાંના ઠંડા પવન ગુજરાત સુધી પહોંચી રહ્યા છે. જમ્મુ કાશ્મીર તેમજ શ્રીનગર હોય, લેહ લદ્દાખ, ઉત્તરના અન્ય વિસ્તારોની અંદર હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે. આગામી દિવસમાં હજુ પણ તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ રહેલી છે. અત્યારે ગુજરાતની અંદર બપોર દરમિયાન તાપમાન 32 થી લઈને 35 આસપાસ જોવા મળી રહ્યું છે. તેમાં પણ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળે અને તાપમાન હવે ધીરે ધીરે નોર્મલ કેટેગરીમાં જોવા મળે. 30 ડિગ્રી કરતાં પણ નીચું આગામી અઠવાડિયા દરમિયાન તેવી સંભાવના રહેલી છે. તેની સાથે રાત્રિનું તાપમાન પણ હવે ધીરે ધીરે નીચે આવી રહ્યું છે. ગુજરાતની અંદર ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી અમુક ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સારી એવી ઠંડી જોવા મળી છે. તેમજ વિસ્તારોમાં વધારો થતો જોવા મળશે. સાથે જ રાત્રિનું તાપમાન હવે ધીરે ધીરે નીચું આવે તેવી શક્યતા રહેલી છે. આગામી દિવસની વાત કરીએ તો અમુક વિસ્તારોની અંદર 15-16 ડિગ્રી નીચું તાપમાન જોવા મળી શકે છે. અંબાજી, આબુ, ડીસા, થરાદ, ધાનેરા, રાધનપુર, મહેસાણાના ભાગ, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, વાવ સહિતના ભાગોની અંદર તાપમાન આગામી 5-6 દિવસ દરમિયાન 15-16 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે ત્યાં ઠંડીનું મોજું વધુ જોવા મળી શકે છે. સાથે જ કચ્છના અમુક ખાવડા, ધોળાવીરા જેવા રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર અને ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર તાપમાન નીચું આવે 17-18 ડિગ્રી તેવી શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાનનો પારો 20 આસપાસ તેમજ અમુક વિસ્તારની અંદર 18-19 આસપાસ જોવા મળશે તેવી શક્યતા રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ સહિતના ભાગોની અંદર પણ 17-18 ડિગ્રી તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. બપોર દરમિયાનનું તાપમાન પણ નીચું આવશે. ખાસ કરીને ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે. સાથે જ 22 તારીખ બાદ પણ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે ડિસેમ્બરની શરૂઆતમાં સારી એવી ઠંડી જોવા મળશે. વાત કરીએ તો સિસ્ટમોની તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે, પરંતુ તેની અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે. ગુજરાતમાં કોઈ પણ પ્રકારે આગામી 8 દિવસ દરમિયાન વરસાદની સંભાવના જણાતી નથી. તાપમાન પણ એની કેટેગરી પ્રમાણે જોવા મળશે. સાથે જે સિસ્ટમ હતી તે દક્ષિણ ભારતના વિસ્તારમાં વરસાદ લાવે તેવું અનુમાન રહેલું છે. ગુજરાતમાં તેની કોઈ પણ પ્રકારે અસર થવા જવાની નથી, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી હવે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ગુજરાતની અંદર કડકડતી ઠંડી જોવા મળશે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.